તો મિત્રો અત્યારે હું મગરિયા ખોડિયારે આવ્યો છું, ત્યાં આપણને એક દાદા મળ્યા છે. તો કોઈ પણ રોગ હોય તો એ દાદા એની દેશી દવા આપણને કહે છે. તો દાદા માથું દુખતું હોય તો એની કાંઈ દેશી દવા? એને આવડાના પાંદ આવે ઓલાના શાના એરડાના. એરડાના? હા. તે પછી આમ પેટમાં દુખતું હોય બીજા કાંઈ? પેટમાં દુખતું હોય તેને ગેંગડું, કારેલાનું ઓલવું લેવું પડે, લીમડાનો કોળ લેવો પડે, એક જો કડવું ઘેહોળો લેવો પડે. એ 7 વસ્તુ ભેગી કરીને એને પીવી પડે. અને ધાધર ને એવું થયું હોય તો આ દાદા ધાધર પણ મંત્રી આપે છે. હા, તો એને હળિયા જ ભરવી પડે અને કાચલીને રસથી તમારે મટવી પડે. કયા વારે આવવાનું? એ તો જીતવાર મંગળવારે. મંગળવારે? હા, રીતવાર કા રવિવાર હોય કા મંગળવાર. રવિવારે કા મંગળવારે આવવાનું? બે જ હોય એનું બાર. બીજા કાંઈ રોગ વિશે તમને કાંઈક માહિતી હોય? પછી જેઠીમણના મૂળિયા જે છે, જે માણસને ગમે એવું કોઈ રિજેક્શન આવ્યું હોય તો એનું પીવાનું. ઠીક. શેનું? લાલ જીપટો કહેવામાં આવે. લાલ જીપટો? હા. કાંઈ ખરજવું ને એવું રિજેક્શન ને એવું આવી ગયું હોય તો દાઢ માટે, દાઢ દુખતી હોય તો એનો બીજી વસ્તુ છે ભાઈ. કયો આપણે જે તમને માહિતી હોય? દાઢ માટે છે ને દરિયાના ફીણ આવે, એમાં કપૂર આવે અને એના કોગળા કરવાના આવે. 2 વાર ઘાવવાનું આવે ને 1 વાર કોગળા કરવાનો, એટલે એને બંધ થઈ જાય, મટી જાય દાઢ દુખતી. એમાં જીવા જ હોય ને નીકળી જાય. આ મગરિયા ખોડિયારે આ દાદા રહે છે અને દાઢની ને એની દવા કરે છે અને કોઈ ફી નથી લેતા, એકદમ નિઃશુલ્ક કરી આપે છે આ દાદા.